સમાચાર અત્યારે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જેની અંદર 49 લાખના લૂંટના આરોપી છે તે આખરે ઝડપાઈ ચૂક્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર આરોપીઓ ઝડપાયા છે। 12 માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે 49 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે। સાથે જ 5 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે, જેઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આ માહિતી અત્યારે સાબરકાંઠાથી સામે આવી રહી છે, જેમાં 49 લાખની લૂંટના આરોપી આખરે ઝડપાઈ ચૂક્યા છે, પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। મળતી માહિતી મુજબ 12 માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે લૂંટ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને હવે 4 જેટલા આરોપી છે તેની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। સાથે જ 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ પોલીસ દ્વારા કબજે કરાયો છે અને 5 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। જો કે તેમને ઝડપી પાડવા માટે પકડી પાડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો સાબરકાંઠામાં પોલીસને વધુ એક સફળતા મળી છે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 49 લાખની લૂંટના આરોપી આખરે ઝડપાઈ ચૂક્યા છે। 12 માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે લૂંટની ઘટના બની હતી, જેમાં 4 જેટલા આરોપીની હવે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે 4 આરોપીની ધરપકડ કરાઈ છે। જો કે હજુ પણ 5 જેટલા આરોપીઓ પોલીસના સકંજામાંથી દૂર છે, પોલીસ પકડથી દૂર છે।